નમસ્કાર. વાણિજ્ય સંચાલન, બિઝનેસ મેનેજમેન્ટ, ટીવાય બીકોમ, સેમેસ્ટર 5, યુનિટ 2, પ્રાઇસિંગ એન્ડ પ્રોડક્ટ ડિસિઝન, જેમાં આપણે કિંમત નિર્ણયો વિશે ચર્ચા કરી. હવે આપણે કિંમત નિર્ધારણને અસર કરતા પરિબળો વિશે ચર્ચા કરીએ. હવે કિંમત નિર્ધારણને સામાન્ય રીતે બે પરિબળો અસર કરે છે. મુખ્ય બે પરિબળો આંતરિક અને બાહ્ય. જેમાં આંતરિક પરિબળોને કિંમત નિર્ધારણ માટે કંપનીના ઉદ્દેશ્યો, ઉત્પાદન પડતર, માંગની મૂલ્ય સાપેક્ષતા, બજારની ખાસિયત અને પેદાશ વિભિન્નતા, પેદાશ જીવન ચક્રના તબક્કા, વિતરણ માર્ગો, અભિવૃદ્ધિ વગેરે બાબતનો સમાવેશ થાય. જ્યારે બાહ્ય પરિબળોમાં ગ્રાહકોનું વલણ, સરકારી નિયંત્રણ, આર્થિક પર્યાવરણ, વસ્તુની ગુણવત્તા, વેચાણ નીતિ, કિંમત નિર્ધારણ અને એની દખલગીરીનો સમાવેશ થશે. હવે આપણે સૌપ્રથમ આંતરિક પરિબળોની વાત કરીએ તો આંતરિક પરિબળો એટલે એવા પરિબળો કે જેના ઉપર કોઈ પણ કંપની એના કંપનીના ઉદ્દેશ્યને આધારે કામ કરતી હશે. કંપનીના ઉદ્દેશ્ય કે જેમાં ધ્યેય નક્કી થઈ શકે, પેદાશની કિંમત નક્કી થાય. પેદાશની કિંમત નક્કી થયા બાદ એ મહત્તમ નફાના ઉદ્દેશ્ય સાથે જો એને ઇજારાશાહીનો લાભ મળતો હોય તો પેદાશની કિંમત એ ઊંચી રાખી શકે. એટલે કે જાહેર ઉપયોગિતા કે સરકારી કે અર્ધ સરકારી સાહસોની માલ કે સેવાની કિંમત પ્રમાણમાં નીચી હોય છે. તેમના ઉદ્દેશ્ય સામાજિક કલ્યાણનો હોય છે, પરંતુ મહત્તમ નફાનો નહીં. નંબર 2 છે ઉત્પાદન પડતર. ઉત્પાદન પડતર પેદાશની કિંમત નિર્ધારણ ઉપર અસર કરતું પરિબળ છે, કારણ કે ઉત્પાદન પડતર છે એ સીધી જ રીતે એના ઉપર અસર કરતું હોય. જે રીતે ઉત્પાદન પડતરમાં જેટલો ખર્ચ થતો હોય એનો આધાર એની કિંમત ઉપર પડવાનો છે. તો ઉત્પાદન પડતરમાં સામાન્ય રીતે જે કાચો માલ છે, મજૂરી છે, બળતણ છે, આના જેટલા પણ ખર્ચા જે સીધા ખર્ચા થાય છે, ત્યારબાદ પગાર, ભાડું, વીમો, જાહેરાત, આ બધા એના આડકતરા ખર્ચા છે. તો આ બધા જ ખર્ચાઓ છે એના કારણે જેની એકમ દીઠ પડતર આવતી હોય એ નીચે આવી શકે. એના માટે આ ખર્ચાને આધારે અમુક ટકા નફો ચડાવીને જ એની કિંમત છે એ નક્કી કરવી આવશ્યક બને છે. ત્યારબાદ જોઈએ તો માંગની મૂલ્ય સાપેક્ષતા. માંગની લાક્ષણિકતા માંગની મૂલ્ય સાપેક્ષતા કે કિંમત નિર્ધારણ ઉપર અસર કરે છે. ત્યારે માંગ કિંમત નિરપેક્ષ હોય તો કંપની પોતાની પેદાશની કિંમત નીચે રાખે કે ઘટાડે કે વધારે તો બજારનો લાભ લેવા માટે એ હંમેશા એને એ કામ કરતું રહેવું પડે. સૌ પ્રથમ તો માંગની મૂલ્ય સાપેક્ષતાને આધારે જો એટલે કે વસ્તુની જે પેદાશની જે માંગ છે એ એની કિંમતની સાપેક્ષ છે કે નહીં. હવે જો કિંમતની સાપેક્ષ હોય તો કિંમત નિર્ધારણમાં કંપનીને કોઈ જ પ્રકારની છૂટછાટ મળતી નથી, કારણ કે જો કંપની કિંમત ઘટાડે તો બીજી કંપનીઓ એ કિંમતે વેચતી હોય તો એને કિંમત ઘટાડાનો લાભ નહીં મળે, અને જો એ કિંમત વધારે તો પણ બીજી કંપની એનાથી ઓછી કિંમતે વેચતી હશે તો એને કિંમત વધારાનો લાભ નહીં મળી શકે. એટલે કે અમુક મર્યાદાથી વધુ કિંમત ઘટાડી શકાતી નથી અને વધારી પણ શકાતી નથી. માલની મૂલ્ય સાપેક્ષતા કેટલી છે એના આધારે પણ એ કિંમત ઉપર એ બાબત લક્ષ્યમાં લેવામાં આવતી હોય. બજારની ખાસિયત જોઈએ તો કે અલગ અલગ પ્રકારના બજાર હોય તો ધંધાકીય એકમના બજારનું કદ કેવું છે, વિસ્તાર કેવા છે, અભિવૃદ્ધિ કેવું છે, ગ્રાહક વર્ગ કેવો છે, એના ઉપર એ બાબત આધાર રાખતી હોય. તો અભિવૃદ્ધિ, વિતરણ ખર્ચ વગેરે ઓછો આવે, કિંમત નીચે રાખી શકાય, ગ્રાહકો વિકેન્દ્રિત કે વેરવિખેર હોય તો વિતરણ ખર્ચ વધુ આવે એ સામાન્ય રીતે જોઈ શકાય, કારણ કે એમાં જે વિતરણમાં માર્ગોમાં જે
ખર્ચ થતો હોય એ વધી શકે. એટલે કે ખર્ચની અસર પણ કિંમત ઉપર પડે જ છે. ત્યારબાદ પેદાશ વિભિન્નતા જોઈએ. અલગ અલગ પેદાશો માટે અલગ અલગ કાર્ય હોય, અલગ અલગ ગુણવત્તાની વસ્તુ, અલગ અલગ સેવા, અલગ અલગ વિતરણ વ્યવસ્થા, આ બધી જ વસ્તુમાં વિભિન્નતા જોવા મળતી હોય. એટલે આવી વિભિન્નતાવાળી વસ્તુઓ જે છે એ ગ્રાહકો સુધી પહોંચાડવા માટે કઈ કિંમત ચૂકવવા ગ્રાહકો તૈયાર છે એ જોવું પણ આવશ્યક બને. તો ગ્રાહકોને જે કિંમતે એ માલ વ્યાજબી લાગતો હોય એ કિંમત નક્કી રાખવી પડે. એટલે કે એમાં બહુ ઝાઝો ફેર ન પડે એ રીતે માલ અને ગ્રાહકો સુધી પહોંચાડવો પડે. કારણ કે બજારમાં હરીફો પણ છે, તો મોટા પ્રમાણમાં કિંમત તફાવત હશે તો ગ્રાહકો છે એ હરીફ પેદાશોને વસ્તુ ખરીદશે. એટલે કે પેદાશ વિભિન્નતામાં પણ કિંમત ઊંચી રાખી શકાય, પરંતુ જો કંપનીનું બ્રાન્ડ નેમ ઊંચું હોય તો એ વધુ ઊંચી કિંમત રાખી શકે. પેદાશ જીવન ચક્રનો તબક્કો. આપણને ખ્યાલ છે કે પેદાશ જીવન ચક્રના પ્રારંભિક તબક્કો હોય, જેમાં બજારમાં ઇન્ટ્રોડ્યુસ થતું હોય ત્યારે એને ઊંચી કિંમત રાખેલી હોય. પછી ધીમે ધીમે એ પરિપક્વતા તબક્કા સુધી પહોંચે ત્યારે એ પોતે ત્યારે લાંબા ગાળા સુધી નફો મેળવતું હશે કંપની, અને પછી જ્યારે એમાં ઘટાડો થતો જાય ત્યારે એની કિંમત અને માંગ બંનેમાં ઘટાડો થતો જશે. તો પેદાશ જીવન ચક્રના આ પ્રારંભિક તબક્કામાં નવી જે પણ કોઈ પેદાશ છે એ બજારમાં આવે ત્યારે એ કિંમત ઓછી રાખીને આવે છે, પરંતુ બ્રાન્ડેડ વસ્તુ હોય તો એની કિંમત વધારે હોય. જેમ કે એપલ હોય અથવા તો કોઈ ફોન હશે તો એ જ્યારે ઇન્ટ્રોડ્યુસ કરશે તો ત્યારે એ પોતાનો ફોન મોટી કિંમતે ઇન્ટ્રોડ્યુસ કરશે અને પછી ધીમે ધીમે એની કિંમત ઘટશે. કારણ કે એ વસ્તુ એવી છે કે રોજબરોજની વસ્તુ નથી, પરંતુ એ ભૌતિક ભોગવિલાસની વસ્તુ કહેવાય કે જેના કારણે એ લોકો નફો મેળવવા માગે છે. તો આવા સંજોગોમાં એ લોકો ઊંચી કિંમતે વસ્તુ બજારમાં મૂકે. પરંતુ જ્યારે કોઈ નવી પેઢી જો બજારમાં આવતી હોય અને એને પોતાનો પગદંડો બજારમાં બેસાડવો હોય ત્યારે આ પેદાશ જીવન ચક્રના પ્રારંભિક તબક્કામાં એ ઓછી કિંમતે પોતાની વસ્તુ બહાર પાડે. એટલે કે બીજી જે સદ્ધર કંપનીઓ છે એની સામે એ પોતે પોતાના પ્રોડક્ટ છે એ બજારમાં વેચી શકે. તો પછી પેદાશ જીવન ચક્રના પરિપક્વના તબક્કામાં ગ્રાહકો પેદાશની વિમુખ ન થઈ જાય તે હેતુથી થોડી કિંમત ઘટાડવી પડે અને પછી પડતીના તબક્કામાં ધીમે ધીમે એ ટકાવી રાખવા માટેના પ્રયત્ન કરે અને પછી કિંમત ઘટી જશે. ત્યારબાદ છે વિતરણ માર્ગો. કંપનીના કયા પ્રકારના વિતરણ માર્ગ અપનાવે છે એના ઉપર પણ પેદાશની કિંમત આધાર રાખે છે. જો કંપની મધ્યસ્થી એટલે કે વચ્ચે કોઈ મધ્યસ્થી નથી, એજન્ટ છે, જથ્થાબંધ વેપારી છે, એ કોઈ જ નથી, સીધી જ જો કંપની છે એ ખાનગી સીધી જ જે કંપની છે એ નાના રિટેલર વેપારીઓને વસ્તુ વેચતી હશે તો એને માલ પૂરો પાડવાની જે વ્યવસ્થા કરતી હોય તો એ વિતરણ ખર્ચમાં ખર્ચ ઓછો આવે. પરંતુ જેટલા જ મધ્યસ્થી વધારે એટલો જ વિતરણ ખર્ચ વધુ, કારણ કે એમાં એ બધાનો નફો ઇન્ક્લુડ થતો જાય. મધ્યસ્થીઓની સંખ્યા વધુ હોય, મધ્યસ્થીઓએ જાહેરાત અથવા તો વેચાણ પછીની સેવાની જવાબદારી સ્વીકારેલી હોય અથવા તો વિક્રેતાઓને એ અન્ય પેદાશો વેચવાની છૂટ ન આપતી હોય તો આવા સંજોગોમાં જો તમે વિતરણ ખર્ચ વધુ આવે તો પેદાશની કિંમત ઊંચી જાય. પરંતુ તમે જેટલી મધ્યસ્થીઓની સંખ્યા ઘટાડતા જશો તેમ તમારી પેદાશની કિંમત પણ તમે ઘટાડી શકશો. ત્યારબાદ છે અભિવૃદ્ધિના કાર્યક્રમ. અભિવૃદ્ધિમાં મુખ્યત્વે જાહેરાત, વિજ્ઞાપન, વિતરણ આ બધાનો સમાવેશ કરીને કોઈ પણ રીતે એ વેચાણ નીતિ અને વેચાણ નીતિ દ્વારા આકર્ષક વેચાણ નીતિઓ દ્વારા જેમ બને એમ વેચાણમાં વધારો કરવો એ એનો ઉદ્દેશ્ય હોય છે. એટલે કે પેદાશની અભિવૃદ્ધિનો કાર્યક્રમ ઘડીને એ કિંમત નિર્ધારણ પર અસર કરે છે, જેમાં ગ્રાહકોનું એ ખરીદી તરફે ધ્યાન ખેંચવા માટે ગ્રાહકોને આકર્ષક આઈ કેચી વસ્તુ કે જે જોઈને ગ્રાહકોને એ ખરીદવાની ઈચ્છા થઈ જાય
એ પ્રકારની વસ્તુ, એ પ્રકારની એની જાહેરાત અને એ પ્રકારના એના જે અભિવૃદ્ધિના કાર્યક્રમ છે એ ઘડવામાં આવતા હોય કે જેમાં વેપારીઓ દ્વારા એ ઉપરાંત વટાવ, રોકડ વટાવ એવી વગેરે યોજનાઓ મૂકવામાં આવતી હોય તથા નમૂનાની વિનામૂલ્યે માલ એવા પણ ખર્ચા થતા હોય. તો આ બધા ખર્ચ ગ્રાહકો પાસેથી જ એ મોટા ભાગે વસૂલવામાં આવતા હોય. તેથી ખર્ચ જેટલો થતો હોય તો એના જ પ્રમાણમાં એની કિંમતમાં પણ વધારો થશે. જેટલો ખર્ચ થશે એટલો વધારો થશે. તો જેટલા અભિવૃદ્ધિના કાર્યક્રમ વધારે એટલી જ એ વસ્તુની, એ એકમની વસ્તુની કિંમત છે એમાં વધારો થતો જાય. તો એ મધ્યસ્થીઓ દ્વારા કરવામાં આવતા જે કાર્ય છે એમાં ઝાઝો ફેર પડતો નથી. તો ઊંચી કિંમતે એને એ પોતે જે ખર્ચ કરે છે એ પોતાને પરત મળી જાય છે. તો હવે પછી આપણે બાહ્ય પરિબળો વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.